ક્યારે એવું બન્યું છે કે માત્ર 4 લાઈન, ફક્ત 4 લાઈન આપણી દુનિયાને જોવાની દૃષ્ટિને જ બદલી નાખે? કવિ કૈલાસ પંડિતની આ રચના બસ કંઈક એવી જ છે. એ માનવ સ્વભાવના ઊંડાણમાં ઉતરીને આપણને સંબંધો, સમાજ અને આપણી પોતાની માન્યતાઓ વિશે ફરીથી વિચારવા પર મજબૂર કરી દે છે. બસ આ 4 ટૂંકી પંક્તિઓ, પણ એમાં આપણા સમાજ, સંબંધો અને શ્રદ્ધા વિશેની આપણી જે સમજ છે ને, એને સીધો પડકાર ફેંકવામાં આવ્યો છે. તો ચાલો આ શક્તિશાળી કવિતાને એક પછી એક પંક્તિ દ્વારા ઊંડાણપૂર્વક સમજીએ. કવિતાની શરૂઆત જ એક એવા વિચારથી થાય છે જે આખી વાતનો પાયો નાખે છે. અહીં વાત છે એક એવી દુનિયાની જ્યાં કોઈના સારા કે ખરાબ હોવાની જાણે કોઈને પડી જ નથી. પહેલી જ પંક્તિ, અને કેવો ધારદાર સવાલ! કવિ સીધું જ પૂછી રહ્યા છે કે ભલાને કોણ પૂછે છે અને ખરાબને પણ કોણ પૂછે છે? આનો અર્થ એ થયો કે દુનિયાને જાણે રસ જ નથી કે કોણ સારું છે અને કોણ ખરાબ. આ એક જ લાઈન આખી કવિતાની વિચારધારાનો પાયાનો પથ્થર બની જાય છે. તો જુઓ, કવિતાની શરૂઆતમાં જ એક એવી દુનિયાનું ચિત્ર ઊભું થાય છે જ્યાં લોકોનું મૂલ્યાંકન તેમના સારા કે ખરાબ હોવા પરથી નથી થતું. તો પછી તરત જ મનમાં સવાલ થાય કે જો સારા ખરાબથી ફરક નથી પડતો તો પછી લોકોને માપવાનો આધાર શું છે? અને એ સવાલનો જવાબ આપણને તરત જ બીજી પંક્તિમાં મળે છે. પહેલી પંક્તિએ જે ઉદાસીનતાની વાત કરી, બીજી પંક્તિ એની પાછળનું કારણ સ્પષ્ટ કરે છે. આ જુઓ, અહીં કવિ માત્ર અવલોકન નથી કરી રહ્યા, પણ જાણે માનવ સ્વભાવ પર સીધો આરોપ મૂકી રહ્યા છે. આખી વાતનો ભાર મતલબ શબ્દ પર આવી જાય છે. મતલબ કે સ્વાર્થ. મતલબ, આ શબ્દ અહીં કેન્દ્રમાં છે. કવિનું કહેવું સ્પષ્ટ છે કે આ જ એ બળ છે જે આપણા બધા જ સામાજિક સંબંધોને ચલાવે છે. દરેક સંબંધ, દરેક વ્યવહાર, એના પાયામાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થ રહેલો છે. તો આ પંક્તિનો સાર શું નીકળે? એ જ કે દુનિયામાં સાચું ચલણ સ્વાર્થનું છે, સત્ય કે નૈતિકતાનું નહીં. લોકોને એની પરવા નથી કે ખરું શું છે, સાચું શું છે. એમને તો બસ એની જ પરવા છે કે પોતાનો ફાયદો શેમાં છે. હવે આવે છે ત્રીજી પંક્તિ. અને સાચું કહું તો આ આખી કવિતાનું કાવ્યાત્મક હૃદય છે. અહીં સ્વાર્થનો જે અમૂર્ત વિચાર છે એને એક એટલા શક્તિશાળી રૂપકથી સમજાવ્યો છે કે એ સીધો દિલમાં ઉતરી જાય. જરાક વિચારો આઇકોન. અત્તર, જે ફૂલનો સાર છે, એને નીચોવી લીધા પછી પેલા કચડાયેલા નિસ્તેજ ફૂલની દશા કોણ પૂછે છે? કોઈ નહીં. આ એક એવી છબી છે જે મનમાંથી જતી જ નથી. આ રૂપક સંબંધોના વ્યવહારિક સ્વભાવને એકદમ સ્પષ્ટ કરી દે છે. જ્યાં સુધી ફૂલમાંથી અત્તર કાઢી શકાય એમ છે ત્યાં સુધી એનું મૂલ્ય છે, પણ જેવી એ ઉપયોગિતા ખતમ થઈ પછી એ ફૂલનું કોઈ અસ્તિત્વ જ નથી, એને ભૂલી જવાય છે. તો આનો કેન્દ્રીય વિચાર એ જ છે કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું મૂલ્ય એનામાં રહેલું નથી, પણ એમાંથી શું મેળવી શકાય છે એના પર નિર્ભર છે. આ છે ઉપયોગિતા, શોષણ અને કામ પતી ગયા પછી સ્ત્રોતને ફેંકી દેવાની વૃત્તિ. અને હવે આપણે આવીએ છીએ અંતિમ પંક્તિ પર. અહીં કવિ પોતાની ટીકાને સામાજિક સ્તરથી ઉઠાવીને સીધી આધ્યાત્મિક સ્તર પર લઈ જાય છે. અને કદાચ આ કવિતાની સૌથી ગહન અને પડકારજનક દલીલ છે. આ કવિતાની દલીલનો શિખર છે, ક્લાઇમેક્સ છે. અહીં દાવો એ છે કે આપણી શ્રદ્ધા પણ સ્વાર્થથી પર નથી. મોટાભાગના લોકો ભગવાનને ત્યારે જ યાદ કરે છે જ્યારે તેઓ સંજોગોના માર્યા હોય, જ્યારે કોઈ મજબૂરી હોય. આ શરતી શ્રદ્ધાનો તર્ક એકદમ સીધો અને સ્પષ્ટ છે. જુઓ, સામાન્ય સંજોગોમાં ઈશ્વર પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા જ હોય છે. પણ જેવી કોઈ મુશ્કેલી આવી, કોઈ જરૂરિયાત ઊભી થઈ, તરત જ શ્રદ્ધા એક ભાવનાને બદલે એ જરૂરિયાત પૂરી કરવાનું એક સાધન બની જાય છે. અને આ જ કદાચ કવિતાનું સૌથી અસ્વસ્થ કરી દેનારું નિષ્કર્ષ છે કે આપણો ઈશ્વર સાથેનો સંબંધ પણ મોટાભાગે સ્વાર્થ પર જ ટકેલો છે. શ્રદ્ધા એ જરૂરિયાતમાંથી જન્મેલું છેલ્લું હથિયાર બનીને રહી જાય છે. તો અંતમાં આ કવિતા આપણને એક એવા સવાલ સાથે છોડી જાય છે જે ખરેખર વિચારવા જેવો છે કે જો આપણા દરેક કાર્યનો, દરેક સંબંધનો અને આપણી શ્રદ્ધાનો પાયો પણ સંજોગો અને સ્વાર્થ જ હોય તો પછી બાકી શું બચ્યું? આ એક એવો પડકાર છે જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.